વિગતવાર જોવા જઈએ તો જે ગઈકાલે જજ તરીકેનો પોતાનો પરિચય આપી અને એક ઓળખ ઊભી કરી અને ખોટું કામ કરવાનો જે પ્રયત્ન કર્યો હતો, જે તરત ગુનો દાખલ થયો હતો, એ ગુનાના કામે પોલીસ દ્વારા વ્યક્તિની અટક કરી અલ્પેશ ખેંગારભાઈ ગલચર એમને અટક કરીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 10 દિવસના રિમાન્ડ મળ્યા છે અત્યારે. અને રિમાન્ડ દરમિયાન બેઝિકલી તેમણે પોતાનું એડવોકેટ લેવું સનદ હતી એ પણ ખોટી બનાવી હોવાનું પ્રાથમિક રીતે જણાવ્યું છે. પણ જે બાબતે વિગતવારના પુરાવા એકત્રિત કરવાની કે ટેકનિકલી જે કામ કરવાનું છે એ તમામ બાબતે રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાલમાં ચાલુમાં છે. સર, જે પોલીસ હિરાસતમાં છે તો આના સિવાય અન્ય કોઈ જોડે આવું જજની વખાણ આપીને કોઈ જોડે છેતરપિંડી પ્રવૃત્તિ કરતી હોય તે સારા હજી સુધી કોઈ રેકોર્ડ ઉપર અલગ અલગ જગ્યાએથી માહિતી મંગાવી છે, તો પોલીસ રેકોર્ડ ઉપર કોઈ એફઆઈઆર થઈ હોય આ રીતના પરિચય બાબતની એવું જણાવ્યું નથી. પરંતુ સંભાવના હોઈ શકે કે અન્ય જગ્યાએ પણ આવો પ્રયત્ન કર્યો હોય, તો એ તમામ બાબતે ટેકનિકલ રીતે માણસો દ્વારા માહિતી મેળવીને વિગતવારની તપાસ હાલમાં ચાલુમાં છે.